ભાવનગરની સરટી હોસ્પિટલમાંથી એક એવો મામલો સામે આવ્યો છે જેને લઈને હોસ્પિટલ તંત્ર સામે સવાલો ઊભા થયા છે। એક તરફ આ હોસ્પિટલમાં દર્દીઓને દાખલ કરવા માટે બેડની અછતની વાતો સામે આવે છે, તો બીજી તરફ નવા આવેલા હાઇડ્રોલિક બેડ અને સ્ટ્રેચર ઉપયોગમાં લેવાયા પહેલા જ ભંગારમાં પડ્યા હોવાના દાવા કરવામાં આવ્યા છે। ત્યારે એટલા બધા સારા સાધનોનો ઉપયોગ આપણે કરતા નથી અને ફક્ત એક શોરૂમમાં કબાટમાં રાખ્યા હોય એ રીતે રાખવામાં આવ્યા છે અને અત્યારે સીધો ભંગારવાડામાં અત્યારે બે આઈસરો ભરાતા હતા અને ત્રીજું આઈસર લગાડવામાં આવ્યું હતું અને અમને જોઈ આ વિરોધો કરતા જોઈ અને ત્રીજું આઈસરો આમને હાકી મૂકી અને હાલી વયા ગયા છે। સ્ક્રેચર છે તે નવા છે તે બહાર પડ્યા છે, શું કે છો આપે પણ તપાસ કરી લાખો રૂપિયાના સાધનો સાથે આવું કેમ થયું? શું ખરેખર બેદરકારી થઈ છે કે પછી તેની પાછળ કોઈ બીજું કારણ છે? આખી ઘટના શું છે તેના વિશે વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ। હું આપની સાથે વંશિકા। ભાવનગરની સરટી હોસ્પિટલમાં નવા આવેલા હાઇડ્રોલિક બેડ અને સ્ટ્રેચર હાલ ભંગારમાં પડેલા જોવા મળી રહ્યા છે તેવા આક્ષેપો કરવામાં આવ્યા છે, જેને કારણે હોસ્પિટલ તંત્રની કામગીરી સામે પણ સવાલો ઊભા થયા છે। સૌથી મોટો સવાલ એ છે કે જો હોસ્પિટલમાં દર્દીઓ માટે બેડની જરૂરિયાત છે તો નવા બેડ આવે અને સ્ટ્રેચરોનો ઉપયોગ કેમ ન થયો, અને જો આ સાધનો ખરેખર ઉપયોગ લાયક ન હતા તો તેની ખરીદી કરવામાં આવ્યું ત્યારે તે યોગ્ય તપાસ કરવામાં આવી હતી કે નહીં? આ મામલે પૂર્વ શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રકાશ વાઘાણી અને રાજકીય આગેવાન રજાક કરેશીએ હોસ્પિટલ તંત્ર સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે અને લાખો રૂપિયાના સાધનો ભંગારમાં આપવા પાછળની ગેરરીતિના આક્ષેપો કર્યા છે। અહીં પહેલા તેમને સાંભળીએ। સરટી હોસ્પિટલની અંદર જે લાંબા સમયથી એક પ્રશ્ન હતો કે અહીંયા વસ્તુનો અભાવ છે, સ્ક્રેચરનો અભાવ છે, બેડનો અભાવ છે, આજે કાંઈક ભંગાર કાઢવામાં આવે છે, તમે તપાસ કરવા આવ્યા છો, શું છે સમાચાર? મને ત્યારે માહિતી મળી કે સારા સ્ટ્રેચરો જેનો ઉપયોગ જ નથી થયો, ઉપયોગ વગર પડ્યા ભંગાર બનાવી દેવા આ અધિકારીઓ અહીંયા ત્યાંથી એના પ્લાસ્ટિક નીકળ્યા નથી એમાં તમે ભંગારવાડામાં આપો છો। અમે દર્દી પાસે આવીએ છીએ, દર્દીને વ્હીલચેર સારી નથી, સુવા માટે બેડ નથી, સ્ટ્રેચર નથી સારા, ગમે ત્યારે અકસ્માત થાય પડી જાય આ પ્રકારના સ્ટ્રેચરનો ઉપયોગ થાય છે। અને અહીં હાઇડ્રોલિક સારામાં સારી ક્વોલિટીના અને માન્ય પૂર્વ ધારાસભ્ય વિભાવરીબેન સારા આશાએ અહીંયા ગ્રાન્ટ ફાળવી સાધનો વસાવ્યા છે। આજે કમનસીબે વિભાવરીબેનની ગ્રાન્ટ નો આ અધિકારી સદુપયોગ કર્યો નથી, ફક્ત એક શોરૂમમાં કબાટમાં રાખ્યા હોય એ રીતે રાખવામાં આવ્યા છે અને અત્યારે સીધો ભંગારવાડામાં। મને ખબર નથી કે આ અધિકારીઓ સીધા સહી કરીને ભંગાર માટે કેમ, એના કમિશન હોય કે મને ખબર નથી, પણ ભાવનગરના પ્રજાજનો ખાસ કરીને બોટાદ હોય, રાજુલા હોય, અમરેલી હોય, આ લોકો સારવાર માટે અહીં આવે છે ત્યારે એટલા બધા સારા સાધનોનો ઉપયોગ આપણે કરતા નથી અને પડ્યા મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ 2 કરોડના ખર્ચે અમે અનેકવાર રજૂઆત કરી કે તાત્કાલિક ચાલુ કરો, પણ એના સાધનો જે હતા એના ગેરંટી વોરંટી પીરિયડ પણ પૂરા થયા ત્યારે માંડ ચાલુ કરી ત્યારે નિષ્ણાત ડોક્ટરો પણ અહીં અવેલેબલ નથી। કમનસીબે ભાવનગરના પ્રજાજનો આજે કૃષ્ણકુમારસિંહજીને યાદ કરવા પડે એટલા માટે કે એને પ્રજાજનો માટે કેટલું બધું મૂકીને ગયા છે, ત્યારે આ શાસકો અને અધિકારીઓનો કોઈ જાતનો ઉપયોગ નથી કરતા અને સારી વસ્તુ જે લોકોને ઉપયોગમાં આવે એને કબાટમાં મૂકી રાખે છે અને છેલ્લે ભંગારમાં આપી દે। આમાં કોઈ ઓકે રજકભાઈ, આજે સરટી હોસ્પિટલની મુલાકાતે ઓચિંતાના તમે આવ્યા છો અને સ્ક્રેપની અંદર નવા સાધનો છે તે આપી દેવામાં આવે છે, શું કેવું છે તમારા વિશે? અમને આ તાત્કાલિકમાં જાણ થઈ ત્યારે જોયું અમે કે અહીંયા સાધનો કપાઈ રહ્યા છે, ગાડીઓ ભરાઈ રહી છે, 2 આઈસર ભરાઈને જતા રહ્યા છે અને ત્રીજું આઈસર ભરાવાની તૈયારી હતી। આ સાધનો એવા છે કે વ્હીલચેરો છે, પછી સ્ટ્રેચરો છે, જે હાઇડ્રોલિક સ્ટ્રેચરો છે, એક પણ વગર ઉપયોગ થયા નથી, એક દર્દીઓમાં ઉપયોગ થયા હોય એવું લાગતું નથી, કારણ કે બધાના હજી પ્લાસ્ટિકો એમનેમ છે, બધી નવી વસ્તુઓ આમનામ છે અને જોયું તો બધું ભંગારના ભાવે આમનામ નવી વસ્તુ પહેલા લઈને મૂકી દીધી હોય। અહીંયા દાતાઓ, અહીંયા જે ધારાસભ્યો હોય તે એમની પોતાની ગ્રાન્ટો ફાળવી, દાતાઓ પોતાને દર્દીઓને સારવાર માટે અને દર્દીઓને કામ લાગે એ માટે બધી વસ્તુઓ આપતા હોય છે અને આના
કર્મચારીઓ અહીંના ડોક્ટરો આ લોકોને સાઈડમાં મૂકી દીધું હોય અને એક હોલ ભરી દીધો હોય આ બધી વસ્તુનો, અને સીધો ભંગારમાં દઈ દીધું હોય એવું લાગી રહ્યું છે. કારણ કે અમે બધી વસ્તુ જોઈ છે અહીંયા. હજી ઘણી બધી સ્ટ્રેચરોના પ્લાસ્ટિકો એમનેમ છે. હાઇડ્રોલિક સ્ટ્રેચરો છે. આ હાઇડ્રોલિક સ્ટ્રેચરો ક્યારે વપરાણી નથી એવું લાગી રહ્યું છે. તમને જોઈને જે આઈસર પડ્યું હતું એ પણ ભંગાર દવાવાળા નાસી છૂટ્યા છે, તો આમાં શું છે, કઈક ખોટું થઈ રહ્યું એવું લાગે છે? 100% ખોટું થઈ રહ્યું એવું લાગી રહ્યું છે. કારણ કે અહીંના સત્તાધીશો, અહીંના જે કર્મચારીઓ છે એ લોકોની મિલીભગતો હોય આ ભંગારીઓ સાથે, અને આને ભ્રષ્ટાચાર થઈ ગયો હોય એવું લાગી રહ્યું છે. અમે અહીંયા બે આઈસરો ભરાતા હતા અને ત્રીજું આઈસર અહીંયા લગાડવામાં આવ્યું હતું, અને અમને જોઈ આ વિરોધો કરતા જોઈ અને ત્રીજું આઈસરો આમને હાકી મૂકી ગયા છે. અહીં તમે તે આક્ષેપો સાંભળ્યા. હવે આક્ષેપોમાં કેટલી સચ્ચાઈ છે અને સાધનો ખરેખર કયા કારણોસર ભંગારમાં ગયા તે તપાસ બાદ જ સ્પષ્ટ થશે. સમગ્ર મામલે સર્ટી હોસ્પિટલના ઇન્ચાર્જ મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર પિયુષનો પણ પક્ષ જાણવો જરૂરી છે. તો અહીં પહેલા તેમને પણ સાંભળીએ. મારું નામ ડોક્ટર પિયુષ છે. હું અત્યારે ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે કામ કર્યો છું. સર, જે અત્યારે ઇસ્યુ સામે આવ્યો છે કે જે સ્ક્રેચર છે તે નવા છે તે બહાર પડ્યા છે, શું કે છો? આપે પણ તપાસ કરી છે. હા, એ જે બહાર જે તમને નવા દેખાય છે સ્ટ્રેચર, એ રિપેરિંગ માટે છે, અને જે બાકીનો જે સામાન છે એ ભંગાર માટે છે. એ ભંગારનું અત્યારે નિકાલ થઈ રહ્યો છે. સાહેબ, ઉપયોગ નથી થયા એનું કારણ શું આમ ના પડ્યા છે? હા, ઉપયોગ નથી થાય એને રિપેરિંગની જરૂર છે એટલે ઉપયોગમાં લેવાના છે. બરાબર, રિપેરિંગ થઈ જશે તો એ 100% ઉપયોગમાં લેવાશે જ. હા, અને હજુ સુધી ઉપયોગ નથી આવ્યો. ઉપયોગ થયો પણ હશે કદાચ, પણ એ રિપેરિંગને કારણે અહીંયા પડ્યા હોય. સાહેબ, પણ આ એવું લાગતું નથી કે આ જગ્યાએ પડ્યા છે ત્યાં બેદરકારી હોય? કારણ કે આવા સાધનો લાખો રૂપિયાના આવતા સાચવીને રાખવા પડે, એટલે ખુલ્લામાં ભંગારની જેમ બધામાં કાંચ ચડી ગયા છે એવી રીતે પડ્યા છે, તો એવું નથી લાગતું કે આ બેદરકારી સામે આવી હોય? કે અમે જે જગ્યાનું થોડું મેનેજ કરીને કે જે કામના જે સ્ટ્રેચર છે એને વ્યવસ્થિત જગ્યાએ મૂકવાનું પ્રોવિઝન કરશું. સર, 3 જિલ્લાના દર્દીઓ અહીંયા આવતા હોય છે, લોબીમાં સુવરાવા પડે છે, બેડ વગર સુવરાવા પડે છે, અને આ ભંગારની હાલત, તો આને માટે હવે શું કાર્યવાહી કરવામાં આવશે? ભંગારનો ઓલરેડી આપણે કોન્ટ્રાક્ટ થઈ ગયેલો છે એટલે ભંગારનો નિકાલ ટૂંક સમયમાં જ થઈ જશે. રિપેરિંગનો પણ માહિતી અપાઈ ગઈ છે અને રિપેરિંગનું કામ પણ ચાલે છે એટલે એ પણ થઈ જશે. સર, જે સ્ક્રેચર સિવાયની જે ટૂલ્સ ટ્રોલી હોય છે ઓપરેશન થિયેટરની, તે સારી કન્ડિશનની હોવા છતાંય પણ તેને સ્ક્રેપમાં કાઢી છે, તો એને શા માટે કાઢવામાં આવી છે? ની સારી કન્ડિશનની તો કોઈ કાઢી નહીં હશે. જો હશે તો અમે એકવાર જોઈ લઈશું. સર, આ ભંગારનો નિકાલ કરવા માટે કમિટી હોય છે, આ કમિટીમાં કોણ કોણ હોય છે, કોની સાઇનથી આ બધો ભંગારનો નિકાલ થાય છે? તો ભંગારમાં દરેક ડિપાર્ટમેન્ટના કોઈ જે નર્સિંગ સ્ટાફ હોય, મેટ્રન હોય, સુપરિન્ટેન્ડન્ટ હોય, ડીન સર હોય, આ બધાની કમિટી હોય છે. બરાબર છે, અને એ કમિટીથી જ બધું નિર્ણય લેવાતો હોય, અને એમાં જે ગવર્મેન્ટની ગાઈડલાઈન હોય કે દરેક ઇન્સ્ટ્રુમેન્ટની એક લાઈફ હોય, અને એ લાઈફ પૂરી થઈ જતા પછી આપણે એને ભંગારમાં જવા દેતા બાયોમેડિકલ હોય. એન્જિનિયરમાં શું ભૂમિકા આવતી હોય છે? બાયોમેડિકલ એન્જિનિયર એ નક્કી કરે કે હવે આ જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એ કામ કરવા યોગ્ય છે કે નથી, અને એની લાઈફ પૂરી થઈ ગઈ છે કે નથી થઈ ગઈ, એ એમનો રોલ પ્લે, અને જો જરૂર પડે તો એમને લાગુ પડતું હોય તો એ રિપેર કરતા હોય. સર, એ આપણે કોન્ટ્રાક્ટ સિસ્ટમથી લેવામાં આવ્યા છે કે સરકાર તરફથી આપવામાં આવે છે? નહીં, એ કોન્ટ્રાક્ટ સિસ્ટમથી છે, પણ એમના અપોઇન્ટમેન્ટની આપણે ડિટેલ અત્યારે યોગ્ય રીતે કહી નથી શકતા, પણ એ એમની રીતે જે બાયોમેડિકલનું એન્જિનિયરિંગનું જે રિપેરિંગ કરવાનું એ બધું કરાતા હોય છે. અહીં તમે બંને પક્ષને સાંભળ્યા. એક ભંગારમાં પડ્યો હોવાના દાવા કરી રહ્યું છે, તો બીજી તરફ એવું કહેવામાં આવી રહ્યું છે કે એ તો રિપેરિંગ માટે પડ્યા હતા. એક તરફ દર્દીઓ બેડ માટે પરેશાન હોય અને બીજી તરફ નવા સાધનોનો ઉપયોગ કર્યા વગર જ ભંગારમાં જોવા મળે, તો સવાલો તો ઊભા થવા સ્વાભાવિક છે. જો સાધનો ખરેખર નવા હતા તો તે ભંગારમાં કેમ ગયા, અને જો તેમાં કોઈ ખામી હતી તો જવાબદાર કોણ? હવે જોવાનું એ રહેશે કે હોસ્પિટલ તંત્ર આ મામલે શું ખુલાસો કરે છે, અને લાખો રૂપિયાના સાધનો અંગે ખરેખર કોઈ ગેરરીતિ થઈ હતી કે નહીં તેની તપાસ થાય છે કે નહીં તે જોવું રહ્યું. અહીં તમે આખી ઘટના સાંભળી. આ ઘટનાને લઈને તમારા શું મંતવ્યો છે અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર. ભાવનગરથી ફિરોઝ મલિકનો અહેવાલ. નમસ્કાર.